અમદાવાદના ઈસનપુર તલાવડી પાસે દબાણ હટાવો ઝુંબેશ ચાલી। તલાવડી પાસે ગેરકાયદે દબાણ પર તંત્રનું બુલડોઝર ફરી વળ્યું। 200થી વધારે ઝૂંપડા, 50 દુકાન અને 2 મકાન તોડી પાડવામાં આવ્યા। નોટિસ આપવામાં આવી છે, તેમ છતાં મકાન અને દુકાનો ખાલી ન કરાતા તંત્રએ આ કાર્યવાહી હાથ ધરી છે। ગેરકાયદે મકાન તોડી પાડવામાં આવ્યા। સમય એટલે અમારે બહુ વર્ષ થઈ ગયા સાહેબ, 20-22 વર્ષ થઈ ગયા છે। એનું આધાર કે છે ચૂંટણી કાર્ડ છે, અહીંયા અમે મતે આલીએ છીએ। ઈસનપુરમાં અમે મત આલીએ છીએ, અમારું મતદાન બી આવે છે, મત આલીએ છીએ। તો અમને કઈ અમે કોઈ સહાયતા આલી નહીં અને આવીને અમારા મકાન અમે ચોમાસામાં જઈએ ત્યાં 4 મહિના જો અમે તકવાડી જાવ તો સારું હતું। અમારા છોકરાની સ્કૂલ બગડે, ધંધા બગડે, અમને જવાનું કે અમને કોઈ મકાનો હાલતા નથી। કોઈ જગ્યા પર અમને અમારી સમાજને કોઈ મકાનો હાલતા નથી આટલામાં। હવે અમે જઈશું કે બોલો? અમે તો અહીં રહેતા હતા ઘણા 20-25 વર્ષ જેવું થવા આવ્યું રહી છીએ। બધું અમારે છે આ પુરાવો, પણ અત્યારે અમને પાડી દીધા। અમને સગવડ તો દેવી જોઈએ કે નહીં? અત્યારે પાણી નથી, લાઇટ નથી, તો હવે રહેશું ક્યાં? અમે અત્યારે છોકરા લઈને ક્યાં જાશું રહેવા? નોટિસ આપી હતી પણ અમારી રીતે જાય છે, પણ કઈ ભાડે મકાન મળતા નથી। અમને મળે છે 10,000, 8,000 ભાડું મળે। હવે એટલી પોઝિશન નહીં અમારે ભાડું ભરવાનું, છૂટું મજૂરી કરી ખાઈ છે।